અમિત શાહ જવાના છે। હિન્દુ આધ્યાત્મિક મેળાની સાથે લોકોને મહાકુંભમાં સામેલ થવાની અપીલ કરી। મહાકુંભમાં એકવાર જાવ, ઘરના યુવાનો કિશોરોને પણ લેતા જાવ। કુંભથી મોટો એકતા સમરસતાનો બીજો કોઈ સંદેશ નહીં। અમદાવાદમાં વિવિધ 6 થીમ પર આધારિત આધ્યાત્મિક મેળો 200થી વધુ સંસ્થાઓને એક મંચ પર લાવવાનું કામ થયું। તમામ નિવેદનો અમિત શાહ તરફથી આપવામાં આવ્યા છે। સાથે જ કહ્યું કે પારિવારિક મૂલ્યોના સંરક્ષણ માટે આ મેળો ખૂબ મહત્વપૂર્ણ। દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે અને આ 10 વર્ષની અંદર આપણા કેટલાય વર્ષોથી પેન્ડિંગ રહેલા વિચારના કામો, આપણી આઈડિયોલોજીના કામો, વિચારધારાના કામોને પૂરા કરવાનું કામ આ સરકારે કર્યું છે। એક જમાનો હતો જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો સંકોચ થતો હતો। દિલ્હીના ગલિયારામાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું એક ઓકવર્ડ પોઝિશન ક્રિએટ કરી દેતું હતું। મનમાં હોય તો એ મનમાં ધરબીને રાખતા હતા, જીભ સુધી નહોતું આવતું હતું। અને 10 વર્ષની અંદર પરિવર્તન આવ્યું કે ખુલીને આજે આપણા આઈડિયોલોજીના બધા કામોની લગભગ પરિપૂર્તિ થઈ ગઈ। કાશ્મીરની અંદર ધારા 300 કલમ 370 સમાપ્ત થઈ ગઈ। 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું। કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો। સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે। ટ્રિપલ તલાક સમાપ્ત।